જય માતાજી મિત્રો, જય મેરડીમાં તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજે મારા મઢેથી વ્લોગ ચાલુ કરવાનો છે. તો પહેલા મોમાઈમાં ને મહાકાળીમાં અને અમારા મેરડીમાં દર્શન કરી લઈએ, પછી ગામમાં તમને વ્લોગ ઉતારીશ અને બતાવીશ અમારા ગામમાં શું શું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો આપણે માતાજીને પગે લાગી લઈએ. જય મોમાઈમાં, જય મેરડીમાં, જય મહાકાળી. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. આગળ અમારા ગામમાં બધાય નવા મંદિર બન્યા છે, તો બધા મંદિરના તમને દર્શન કરાવીશ અને અમારા ગામમાં કેટલા નવા મંદિર બન્યા છે એ આપને કહીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મિત્રો, તો અમારા ઘરની બહાર નીકળતા જ અમારે સરમાળી દાદાનું મંદિર આવે છે. તો સરમાળી દાદાનું મંદિર તમને બતાવું, આપણે ઘરની બાજુમાં જ છે. તો પેલા બહારથી બતાવું, પછી અંદરથી બતાવું. જો મિત્રો, આ સરમાળી દાદાનું મંદિર છે. અને નાનું એવું મંદિર પહેલા તો જૂનું હતું, પણ અત્યારે નવું બનાવ્યું છે. તો તમને અંદરથી દર્શન કરાવું. તો મિત્રો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, અમે અત્યારે સરમળા દાદાના મંદિરની અંદર છીએ. અને આ મંદિર બહુ જૂનું છે અમારા ગામમાં. પહેલા જૂનું મંદિર હતું, ખાલી મંદિર નહોતું, ખાલી દેરી હતી સરમળા દાદાની. પણ અત્યારે ગામના સપોર્ટથી સરસ નાનું એવું મંદિર બનાવેલું છે. અને અત્યારે આપણા ઘરની બાજુમાં જ આ મંદિર છે, પહેલું મંદિર હતું તે સરમળા દાદાનું. એટલે અહીંથી દર્શન કરીને પછી તમને બીજો મંદિર બતાવીશ, ત્યાં હું પગે લાગી લઉં. જય સરમળા. અહીંયા અમારે શ્રાવણ મહિનાના સોમવારે બધા ગામના લોકો પગે લાગવા આવે છે. અને બધા તલવટ ને એવું ધરે છે દાદાને, અને દાદા રાજી થાય છે. તો મિત્રો, પછી તમને આ પછી બીજા મંદિર બતાવું, તો બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, અમે અત્યારે આવી ગયા છીએ અમારા ઘરની બાજુમાં. થોડાક આગળ આપણે સરમળા દાદાનું મંદિર બતાવ્યું, ત્યાંથી થોડાક આગળ અમારે અહીંયા લુણીસિયા પીરની દરગાહ છે રોડ ઉપર. તો તમને એ બતાવું, એના દર્શન કરાવું. તો પેલા બહારથી બતાવું. જો મિત્રો, આ અમારે લુણીસિયા પીરની દરગાહ છે, આ એમની જગ્યા છે. અને બહુ મસ્ત દરગાહ છે. બધા લોકો અહીંયા આવે છે ઉરસ હોય ત્યારે. અને બહુ મસ્ત જગ્યા છે, અને દાદાના આશીર્વાદ પણ અમારા ગામ ઉપર છે. તો મિત્રો, આમાં બન્યા રહેજો. તો તમને અંદરથી દર્શન કરાવું અને હું પણ દર્શન કરું, કારણ કે મંદિર અમારા ગામમાં મસ્ત છે અને કાંઈ ઘટે નહીં એવો નજારો છે. અને જગ્યા પણ બહુ સરસ છે. તો અંદરથી તમને દર્શન કરાવું, ચાલો. જો મિત્રો, આ એમનો ગેટ છે. અને આ દાદાની જગ્યા છે. તો દાદા પાસે આશીર્વાદ માગવી કે ભાઈ અમારા ગામનું ધ્યાન રાખે, અને સરસ જગ્યા છે. તો તમે પણ દર્શન કરો અને હું પણ દર્શન કરું. તો આ જગ્યા છે અમારે લુણીસિયા પીરની. તો બીજા મંદિર તમને બતાવું, તો બન્યા રહેજો. ચાલો મિત્રો, અમારે દરગાહની એક્ઝેક્ટ સામે અમારે દાડમા દાદાનું મંદિર છે. તો સામે દરગાહ છે, જો સામે દરગાહ છે. અને આ સાઈડ અમારે દાડમા દાદાનું મંદિર છે. તો આ જૂનું મંદિર છે, પણ રોડ ઉપર આવી ગયો છે એટલે થોડુંક નીચું રહી ગયું છે. તમને અંદરથી દર્શન કરાવું, ચાલો. જો મિત્રો, આ છે દાડમા દાદાનું મંદિર, અને મૂર્તિ પણ બહુ મોટી છે. અને જૂનવાણી મંદિર છે અમારે. પણ આનું એક નવું મંદિર બની ગયું છે, પણ એનું અંજળ થાય એટલે દાડમા દાદા ફરી જાય. આ બરોબર દરગાહની એક્ઝેક્ટ સામે મંદિર છે, રોડના ટચ જ છે. અને આ મંદિર અમારે જૂનવાણી છે, ઘણા વર્ષોથી મંદિર છે. અને અમે દાદાને ગાંઠિયા ધરવી છે, પગે લાગવી છે. અને તો મિત્રો, સપોર્ટ કરતા રહીજો. અને બીજા મંદિર તમને બતાવું, તો કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો મિત્રો, તો અમારે આ મંદિર છે જે અમારે એકનાથ મહાદેવનું મંદિર છે. અને બહુ મસ્ત મંદિર છે. અમારે ગામમાં બાજુમાં સ્કૂલ છે, તો એની બાજુમાં જ મંદિર છે. તો તમને અંદરથી દર્શન કરાવું, પણ સામે અમારી સ્કૂલ છે જો, અને સર્કલ છે ગામનું. અને તો તમને અંદરથી મંદિરના દર્શન કરાવું, ચાલો. જય એકનાથ મહાદેવ. જો મિત્રો, આ અમારે એકનાથ મહાદેવનું મંદિર છે, સ્કૂલની બાજુમાં જ છે. અને અમારે જૂનવાણી મંદિર છે, અત્યારે નવું બનાવી નાખ્યું છે. જો કે અમારા ગામમાં બધા મંદિર નવા જ છે, નવા જ બનાવ્યા છે, એટલે તમને બધા ગામના મંદિર બતાવું છું. તો આ અમારે એકનાથ મહાદેવનું મંદિર છે. તમે પણ દર્શન કરો અને હું પણ દર્શન કરી લઉં. જય એકનાથ મહાદેવ. તો આ મંદિર છે એકનાથ મહાદેવનું, અને બાજુમાં સત્યનારાયણ દેવનું મંદિર છે. તો એમ તમને એના દર્શન કરાવું.
સત્યનારાયણ દેવનું મંદિર છે. કારણ કે અમારા ગામનો જે સપોર્ટ છે બહુ સારો છે અને બધા મંદિર સરસ બનાવેલા છે. અને આ મંદિર સત્યનારાયણ દેવનું છે. તો બીજા મંદિર તમને બતાવીશ. હજી ગામમાં ઘણા મંદિર છે અને બધા નવા મંદિર બનાવેલા છે અમારા ગામ લોકોએ. એટલે અમારા ગામ લોકોનો અકાળાનો સપોર્ટ પણ એવડો છે અને બધા નવા મંદિર બનાવે છે. તો બીજા તમને મંદિરના દર્શન કરાવીશ, તો કન્ટિન્યુ બના રહેજો. ચાલો મિત્રો, તો અમારે એકનાથ મહાદેવની એક્ઝેક્ટ બાજુમાં અમારે બીજું પણ મહાદેવનું મંદિર છે. તો અમારે આ સુખનાથ રામનાથ મહાદેવ મંદિર કહેવાય અને બહુ જૂનું મંદિર છે. અમારે વડિયા સ્ટેટ દરબાર શ્રીએ બંધાવેલું છે. અને અમારા ગામમાં ટોટલ 4 મંદિર છે મહાદેવના. અમારે રામનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, એકનાથ મહાદેવ અને નીલકંઠ મહાદેવ 4 મંદિર છે. તો આ મંદિર છે એ અમારા વડિયા સ્ટેટ દરબાર શ્રીએ બંધાવેલું છે. તો તમને અંદર દર્શન કરાવું, ચાલો. જય ભોળાનાથ. તો મિત્રો, આ મંદિર છે અમારા અકાળામાં જૂણવાની મંદિર છે અને વડિયા સ્ટેટ દરબાર શ્રીએ બંધાવેલા છે. અને 2 મંદિર આમની પાછળ એક મંદિર છે મહાદેવનું, એ પણ દરબારે બંધાવેલું છે. તો આમના દર્શન કરી લ્યો. પછી તમને સુખનાથ મહાદેવના દર્શન છે, પાછળ મંદિર છે, સુખનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવું. તો મિત્રો, આ છે અમારું મેન મંદિર મહાદેવનું અને જૂણવાની મંદિર છે. તો દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં અને બનાવી જાઉં વ્લોગમાં. ચાલો મિત્રો, તો અમારે જે રામનાથ મહાદેવના દર્શન કરે એની એક્ઝેક્ટ પાછળ મંદિર અમારે સુખનાથ મહાદેવનું છે. આ પણ મંદિર વડિયા સ્ટેટ દરબાર છે એ બંધાવેલું છે. અને ચાલો તમને અંદરથી દર્શન કરાવું. જય સુખનાથ મહાદેવ. તો આ મંદિર છે મિત્રો, એ વડિયા સ્ટેટ દરબાર શ્રી બંધાવેલું છે. કારણ કે તેમને સંતાન નહોતા, તો પછી તેમણે માનતા કરી બાપુએ કે ભાઈ મારી ઘરે સંતાન થાય તો હું આ મંદિર બંધાવીશ. એટલે એકનું રામબાપુ નામ પાડ્યું અને બીજાનું સુખાબાપુ નામ પાડ્યું. એના ઉપરથી આ મંદિર 2 વડિયા સ્ટેટ દરબાર શ્રીએ બંધાવેલા છે, રામનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ. તો આવી રીતે કાંક જૂનો ઇતિહાસ એમનો છે. તો મને જેટલી ખબર છે એટલું તમને કહું છું. અને આ મંદિર એ બાપુએ 2 મંદિર બંધાવેલા છે. તો બીજા મંદિર તમને ગામમાં બતાવું. તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ચાલો મિત્રો, તો જે અમારા ગામમાં બધા જૂના મંદિરો હતા એ નવા બનાવ્યા હતા એ બધા તમને બતાવ્યા. હજી ઘણા મંદિરો બાકી છે, તો તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. પણ મિત્રો, મારી આઈડીને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, શેર કરજો. રાજ હાવલી અમારી આઈડી છે અને તમારી સપોર્ટ તમારો એ જ અમારી શક્તિ છે. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા નેક્સ્ટ વ્લોગમાં તમને બીજા મંદિર ઘણા છે અમારા ગામમાં નવા બનાવેલા ગામના સપોર્ટથી, એ બધા બતાવીશ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય મેલડીમાં.